મુરલીધર મહારાજનું મંદિર પછે ગામથી પૂજ્ય બાપુ પધાર્યા છે અને રામવાડીના મહંત પૂજ્ય બાપુ એ ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ સ્વાગત અહીંયાથી અમારે મનોબાપુ કરી રહ્યા છે. અમારે બૂમ બાપુની મોજ કઈ જુદી હોય છે. હમણાં ખૂબ અમે આનંદ કર્યો છે. 28 તારીખે હું અને શૈલેષ બાપુ હતા, અમારા વિસ્તારમાં બાપુ આવ્યા હતા, પણ મા અને બાપનો પ્રેમ ભૂલવાડી દે એ જ સાધુ, એવા દરેક સાધુ સંતો, ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ, બધા જ સમાજ અહીંયા મેળાને બેઠા છીએ. થોડી ઘણી વાર માટે દાદા હનુમાનજીનું સ્મરણ કરી અને નાનકડી એવી થોડી ઘણી વાતો આપણે કરવી છે. માતાજીને મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એનું આહવાન કરી, પ્રાર્થના કરી અને વંદના કરી અને પછી મારા શબ્દોની શરૂઆત કરું. એ માટે કે પહેલા તો આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશને જ માં કહેવાય છે. ભારતમાં ઓલ વિશ્વમાં તમે આટો મારી લ્યો, કોઈ દેશને માં નથી કહેવાતું, ભારતને માં કહેવાય છે. તો માના ખોળામાં બેઠા છે. બેઠા છે ક્યાં? તો કે ધરતીમાં, ધરતીના ખોળામાં બેઠા છે. અને હનુમાનજી મહારાજના નામ ઉપર મળ્યા છે. એ આપણને મળ્યા છે ક્યારે? તો કે માં અંજનીનો જાયો વીર હનુમાન જેને કહેવાય છે, એવી માં અંજની હોય ત્યારે દાદો હનુમાન મને તમને મળે છે. એના સાનિધ્યમાં બેઠા છે. ત્યારે માની સ્તુતિ નાની એવી કરી, માની વંદના કરી અને મારા શબ્દોની શરૂઆત કરું છું. ત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનૌ રઘુબર વિમલ જસ જોદાયક ફલ ચાર. બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. વીર વીર મહાવીર સુખી નદી में चलावे नीर, भूखे को खिलावे खीर, नंगे को पहनावे चीर. मांजनी के लाडला, हे मां अंजनी के लाडला, वीर हनुमान तुम्हारे जय हो. मां चिंता विघ्न विनाशनी, माडी तू कमलासनी सकत विसहती हंसवाहिनी. माडी विसहती तू हंसवाहिनी, माता दुर्गा में देहु सुमान. માં કવિ ત્યાં સુધી કહે છે, માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ આલિયા.
એવી માં હશે ત્યારે મને તમને દાદો હનુમાનજી મહારાજ મળ્યા છે. જ્યાં લગી મળી ની માં ત્યાં સુધી પરમેહર પશુ રહ્યો, પછી જાયો જશોદાનો એ તો કાન કહેવાનો કાગ કે પરમાત્માને પણ અવતરવા માટે માની જરૂર પડે છે. અને એવા દાદા હનુમાનજી મહારાજ જ્યાં સાક્ષાત બિરાજમાન હોય, જેના પ્રત્યે ભાવ અને વિશ્વાસ, વાડા હનુમાનજી મહારાજ, એના નામ ઉપર આ પરિવાર એટલું બધું અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી જ્યારે હનુમાન ચાલીસા પૂજી બાપુએ અહીંયાથી રજૂ કરી, એમાં એક વચ્ચે ચોપાઈ આવે છે, સાધુ સંત કે તુમ રખવારે અસુરની કંદન રામ દુલારે. સાધુ સંતોનું રક્ષણ કોણ કરે છે? એના રખોપા કોણ કરે છે? એનું ધ્યાન કોણ રાખે છે? બસ જે સાધુ હનુમાનજીના ભરોહે બેઠા છે, પછી ભલે 3 ગામના તરબેટે એની ઝૂંપડી હોય, પણ જે રાજમહેલમાં વ્યવસ્થા 5-25 મહેમાન આવે, કદાચ જમાડી શકાય તો જમાડી શકાય, પણ મારો એક સાધુ જંગલમાં કુટિયા લઈને બેઠા હોય, 5 ઓચિંતાની બસ ઉતરી જાય, તો હનુમાનજી મહારાજ જ્યાં બેઠા હોય ને મારા બાપ હરિહરની હાકલ થતી હોય, કોઈ દી કોઈને ભૂખ્યા ન જવા દે. પોતાના આશ્રમની માલિપાથી સાધુને એમ થાય હું શું ખવડાવી દઉં, હું એને કઈ રીતે હાચવી લઉં. બસ આ જે ભાવ છે, કેવલ એ ભરોસાની વાત છે. મને મનુ બાપુ ને રાજુ બાપુ જ્યારે મારે ત્યાં આવ્યા, મારે આ તકે યાદ કરવા પડે. વર્ષો પહેલા હમણાં જેમ બટુક બાપુની યાદી કરી શૈલેષ બાપુએ, કે આ મારુતિ જે રચના છે અમારે ભવાનીસિંહભાઈ ગોહિલ ત્રાપજ, અને સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય, બટુક બાપુએ જે ભજન કર્યું છે સાહેબ, ગુજરાત કચ્છ કાઠિયાવાડ થી લઈ, અને એ મહાપુરુષોએ જે ભજનને વાવ્યું છે ને, એટલે અમને તો સીધા હાઈવે ડાયરેક્ટ મળી ગયા છે ને, એ હાઈવે ઉપર અત્યારે ઝપટું કરીએ છીએ. સાધુનું વાવેલું ક્યાંય જાતું નથી. મારા બાપ ઉગે ને ઉગે, અને આજ પૂરી દુનિયાની માલપા દુનિયા જાણે છે સાહેબ, ભજન માણસને ક્યાં સુધી પહોંચાડે છે. શૈલેષ બાપુની હાજરી છે, એમનો પરિચય, એમનું ગળું જ એમનો પરિચય, એમની ગાયકી જ એમનો પરિચય છે, એમના વખાણ કરવું એને ગમે નહીં. અને બે અહીંયા ભાઈ કવિરાજભાઈ, બે મારા પરમ સ્નેહી મિત્ર, બંને ભાઈઓને આપણે સાંભળવા છે. પણ